નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગે કર્યું મોટું એલર્ટ, જે આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આંધી સાથે મુશળધાર વરસાદની હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આંધી સાથે મુશળધાર વરસાદની આગાહી કરી છે, તે આગામી 24 કલાક માટે આગાહી કરતા જણાવ્યું છે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં આગામી થોડા દિવસમાં આંધી અને વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો બીજી બાજુ તરફ ઝારખંડ અને આસામને લઈને હવામાન વિભાગે મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે પૂર્વ સામેલ આવ્યું છે। જે હવામાન વિભાગે મોટું એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે આગામી થોડા દિવસોમાં આંધી અને વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો બીજી બાજુ ઝારખંડ અને આસામને લઈને પણ આગાહી કરતા જણાવ્યું છે। તો પશ્ચિમ બંગાળને લઈને હવામાન વિભાગે દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં મોટાભાગ જિલ્લાઓમાં આગામી થોડા દિવસમાં દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આજે જાણકારી આપતા જણાવ્યું છે કે અનુસાર 23 માર્ચ સુધી ઉત્તર પશ્ચિમ અને ઝારખંડ તરફ દક્ષિણ આસામને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જે બંગાળના ખાડીમાં ઉઠનાર ભેજના પવનનો કારણે વરસાદનો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। તો બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થવાની શક્યતા વ્યક્ત કરી છે। તો હવામાન પૂર્વ એજન્ટ સાયક્લિન જાણીએ તો ઝારખંડ અને છત્તીસગઢમાં પૂર્વ મધ્યપ્રદેશ અને વીજળીના ભારે પવન સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તેલંગાણામાં પણ આંધ્રપ્રદેશ અને તટીય પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 23 માર્ચના વચ્ચે પશ્ચિમ હિમાલયમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાંત પણ આગાહી મોટી કરી છે। જે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે તો વરસાદ અનુમાન વ્યક્ત કર્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમુક રાજ્યોમાં વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। જે આંબાલાલ આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ।